હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી, બરાબર? અને પછી ન્યુક્લિયસનું બંધારણ કઈ રીતના હોય છે, ન્યુક્લિયસના દળો કઈ રીતના માપવામાં આવે છે, એનો એકમ શું છે, એક એટોમિક માસ યુનિટ એટલે શું થાય, પ્રોટોનનું દળ કેટલું છે, ન્યુટ્રોનનું દળ કેટલું છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, બરાબર છે? કોઈ પણ રાસાયણિક ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસની અંદર તમે એને કઈ સંજ્ઞા પદ્ધતિથી ZXA વડે દર્શાવવામાં આવે છે. Z છે એ પરમાણુ ક્રમાંક કહેવાય, A છે એને પરમાણુ દળાંક કહેવાય, બરાબર છે? પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, પરમાણુ દળાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, બરાબર? એને પરમાણુ દળાંક કહેવાય. એ બધી વસ્તુ વિશે માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેળવેલી છે. ન્યુટ્રોનની શોધ કઈ રીતના થઈ હતી? ચેડવિક દ્વારા, બરાબર છે? જે ખરેખર રધરફોર્ડના શિષ્ય હોય છે 1932ની સાલમાં. તો આ બધી વસ્તુની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો નેક્સ્ટ ટોપિક, કે જેનું નામ છે ન્યુક્લિયસનું પરિમાણ. હવે ખરેખર ન્યુક્લિયસનું પરિમાણ એટલે શું? પરિમાણ શબ્દનો મતલબ શું થાય? તો કે એની સાઇઝ સાથે લેવા દેવા હોય, લંબાઈ, પહોળાઈ, જાડાઈ, બરાબર? એ એટલે એનું પરિમાણ થાય. તો ન્યુક્લિયસના પરિમાણમાં મેઇન વસ્તુ આવે ત્રિજ્યા. તો તમે આ ટોપિકને ન્યુક્લિયસની ત્રિજ્યા તરીકે પણ વિચારી શકો, બરાબર? ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસનું પરિમાણ, સાઇઝ ઓફ ન્યુક્લિયસ. રેડી? તો અહીંયા આપણે શીખવાના છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી રીતના માપવામાં આવે છે, કેવી રીતના મળે છે. તો તમને ખબર છે કે સ્ટાર્ટિંગની અંદર પરમાણુમાં આપણે જોયું કે ન્યુક્લિયસની મેઇન માહિતી જે છે રધરફોર્ડે કરેલા આલ્ફા કણોના મારો જે ચલાવવામાં આવે છે સોનાના વરખ ઉપર, એના દ્વારા આપણને માહિતી મળે છે. અને રધરફોર્ડના બે શિષ્યો ગેઇગર અને માર્ક્સડન આ પ્રયોગ કરતા હતા અને એના ઉપરથી ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ નક્કી કરવાનો શ્રેય છે એ એના ફાળે જાય છે. અને આ પ્રયોગ છે એ એકવાર ન થાય, એ ઘણા બધા વર્ષો સુધી એકનો એક પ્રયોગ છે એ ચાલ્યા કરે, બરાબર? અને એના ઉપરથી ન્યુક્લિયસની ફાઇનલી ત્રિજ્યા કઈ રીતના મળે છે એનો અંદાજ આપણને મળે છે. ધારો કે રધરફોર્ડે જે પ્રયોગ કર્યા એમાં આલ્ફા કણોનો બે વસ્તુ આપણે જોવાના છીએ. ન્યુક્લિયસની ત્રિજ્યા બે પ્રયોગો દ્વારા આપણને મળશે. પણ તમને ખબર છે સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ભાઈ રધરફોર્ડના જે આલ્ફા કણો બહાર નીકળે છે એમાં એની જે ઉર્જા હોય છે એ 5.5 મિલિયન્સ ઓફ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય છે. આ આલ્ફા કણોને જો સોનાના વરખ ઉપર પ્રતાડિત કરવામાં આવે, બરાબર છે, આલ્ફા કણોને, તો તમને ખબર છે કે અમુક અંતર પછી એ પાછા ફેંકાઈ જવાના છે. જો સન્મુખ સંઘાત થાય તો પાછા શું કામ ફેંકાઈ જશે? કારણ કે આલ્ફા કણ છે એ ધન પાર્ટિકલ છે અને સામે સોનાનું જે ન્યુક્લિયસ છે એ પણ ધન છે. તો સમાન વિદ્યુત ભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય અને કુલંબીય અપાકર્ષણ બળ એટલું બધું પ્રબળ હોય કે અમુક ડિસ્ટન્સ પછી એ પાછા ફેંકાઈ જશે. અને એ જે અંતર પછી પાછા ફેંકાય છે એને આપણે શું નામ આપ્યું છે આગળના ચેપ્ટરમાં? યાદ કરો, જેને આપણે કીધું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ન્યુક્લિયસથી નજીકતમ અંતર જેના પછી આલ્ફા કણો દૂર ફેંકાઈ જશે, બરાબર? ધારો કે અહીંયા માની લો કે આ જે છે એ સોનાનું ન્યુક્લિયસ છે, રેડી? અને અહીંયાથી આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. હવે આ તમને ખબર છે બે પોઝિટિવ છે, આઈ પોઝિટિવ હોય, આઈ પોઝિટિવ હોય. આ 2He4 ખરેખર તો હિલિયમનો જ કણ છે. તો આલ્ફા કણ છે અમુક અંતર પછી અહીંયાથી પાછો રિટર્ન થશે. તો અહીંયા તમને જે આ અંતર મળે છે અને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ સ્મોલ ડી વડે આપણે દર્શાવી છે, જે આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા, બરાબર? પણ મહત્તમ ઉર્જા, હવે આ અહીંયાથી આના દ્વારા જે અંદાજ મેળવવામાં આવ્યો ન્યુક્લિયસની ત્રિજ્યાનો, એ અંદાજ જે છે એ ખરેખર 4 × 10⁻14 મીટર, આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આટલું મળે છે. કેટલી ઉર્જાવાળો આલ્ફા કણ છે? 5.5 મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વાળો, બરાબર? હવે તમે ઓલરેડી એક દાખલો આપણે ગણેલો હતો પરમાણુવાળા ચેપ્ટરમાં, ઉદાહરણ નંબર આગળના ચેપ્ટરનું 12.2 બીજા નંબરનું ઉદાહરણનો દાખલો હતો, જેની અંદર આલ્ફા કણની ઉર્જા 7.7 મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. યાદ આવ્યું? તો જેની અંદર તમને ડિસ્ટન્સ છે એ લગભગ 3ની આડેગાળે મળતું હતું. હવે તમને એ કોમન સેન્સથી તમે વિચારી શકો કે જે આની પ્રારંભિક ગતિ ઉર્જા જેટલી તમે વધારે રાખશો એટલું એ આની નજીક આવશે. તો આના ઉપરથી તમને ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ જે છે એ વ્યવસ્થિત રીતે મળી શકે નહીં. ખ્યાલ આવે છે? તો એના માટે એક બીજો પ્રયોગ કરવામાં આવે છે, એ હું તમને હમણાં સમજાવું, બરાબર છે? કે કેવી રીતના આપણને એક્ઝેક્ટ અંદાજ મળે છે ન્યુક્લિયસની ત્રિજ્યાનો. એ સમજતા પહેલા આપણે છે ને
ન્યુક્લિયસની ઘનતા વિશે માહિતી મેળવવી પડશે. કોના વિશે? ન્યુક્લિયસની ઘનતા. હવે ઘનતાનો કોમન સૂત્ર તમને બધાને ખબર છે, દળના છેદમાં શું આવે તો કે કદ આવે. બરાબર છે. ન્યુક્લિયસની ઘનતા, કોઈ પણની ઘનતા હોય તો દળના છેદમાં શું આવે તો કે કદ આવે. હવે જો તમે જસ્ટ આપણે ઇમેજિનેશન કરીએ કે ન્યુક્લિયસમાં ઘનતાની વાત કરીએ છીએ તો ખરેખર ન્યુક્લિયસનું બંધારણ કેવું હોય તો કે ભાઈ તમને ખબર છે કે ન્યુક્લિયસની અંદર આ રીતનો ધારો કે ગોળો લેવામાં આવે તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. બરાબર છે. હવે એકચ્યુઅલમાં શું હોય કે આ ન્યુક્લિયસમાં, આ ન્યુક્લિયસ છે, પરમાણુ નથી, ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોન વાળું, એનું આ કેન્દ્ર હોય સેન્ટર. તો આ જગ્યા ઉપર ત્રિજ્યા કેટલી હોય તો કે અહીંયા આગળ ત્રિજ્યા હોય 0 સેન્ટરથી. હવે સેન્ટરથી અમુક ડિસ્ટન્સ સુધી એવું જોવામાં આવ્યું છે, આપણે બધું શીખવાના છીએ ડિટેલમાં, પણ મારે તમને ત્રિજ્યા સમજાવી છે ને એટલે આ અગત્યનું છે સમજવું. અમુક અંતર સુધી પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ને એ એકદમ ગાઢ રીતે સંકળાયેલા હોય. અમુક અંતર સુધી આ બ્લુ કલરનું છે એ પ્રોટોન છે, બરાબર, આ રેડ કલર વાળું ન્યુટ્રોન છે. તો અમુક અંતર સુધી આ બે છે ને એકદમ સાવ નજીક 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 બે ગોઠવાયેલા હશે. બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોન નજીક 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 ગોઠવાયેલા હશે આટલા અંતર સુધી, એવું માનો. બરાબર, એવું આપણે સમજી લઈએ. આપણે બહુ ટાઈમ ડ્રોઈંગમાં બગાડવો નહીં, પણ મારે તમને વ્યવસ્થિત તમે અંદાજ મારી શકો એટલે એકદમ સાવ નજીક નજીક, સાવ બાજુ બાજુમાં એકદમ દબાવી દીધા છે એકબીજાને, એવા નજીક ગોઠવાયેલા છે, એકદમ ઘટ, એકદમ. બરાબર છે. અમુક અંતર સુધી આવું છે. બરાબર, બ્લુ અને રેડમાં સાવ નજીક નજીક છે. તો તમે વિચારી શકો કે આટલો ભાગ છે, આ ભાગમાં આટલા અંતર સુધી ઘનતા જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ ઘનતા છે એ મહત્તમ છે. ઘનતા કેવી છે? ઘનતા મહત્તમ છે. બરાબર છે. જરાય દૂર નથી એકબીજાથી. પણ આની બહાર જેવા નીકળો, આ અંતરની બહાર, હજી આ ન્યુક્લિયસનો અમુક જ ભાગ આપણે લીધો છે, હજી આ વધારાનો ભાગ ખાલી છે, ત્યાં પણ પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો ત્યાં એ ભાગની અંદર શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને હવે એમાં ઘનતા છે ને હવે પહેલાં કરતાં ઘટતી જાય છે અંતરની સાથે સાથે. બરાબર, અંતરની સાથે સાથે શું થાય છે? ઘનતા છે એ ઘટતી જાય છે ભાઈ. શું થતું જાય છે? ઘટતી જાય છે. એવું જોવામાં આવ્યું કે આ બાકીનો ભાગ છે અહીંયા ઘનતા ઓછી થતી જાય છે. હવે અમુક અમુક વચ્ચે વચ્ચે જ તમને દેખાશે, બાકીનો ભાગ છે એ ખાલી હશે. બરાબર, ઘનતા ઘટતી ગઈ. બરાબર છે. આ ભાગમાં ઘનતા શું થઈ ગઈ છે? ઘટી ગઈ છે. જો દૂર દૂર છે, હવે અહીંયા અમુક ડિસ્ટન્સ સુધી એકદમ નજીક હતા, જો હવે દૂર દૂર વયા ગયા. ખ્યાલ આવ્યો? તો આટલા ભાગમાં ઘનતા છે એ ઘટતા 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 અહીંયા જ્યારે પહોંચે છે તો આ ડિસ્ટન્સ ઉપર ઘનતા કેવી થઈ જાય છે તો કે ઘનતા થઈ જાય છે 0. ઘનતા શું થઈ જાય છે? 0. એનો મતલબ એમ કે આની બહારના ભાગમાં એક પણ પ્રોટોન કે ન્યુટ્રોન આવેલા ન હોય. ખ્યાલ આવે છે તમને? આ એકચ્યુઅલ આ રીતનું હોય, ન્યુક્લિયસ આ રીતનું હોય. બરાબર છે. સેન્ટરથી અમુક ડિસ્ટન્સ સુધી ઘનતા એક સરખી હોય, એટલે એકદમ મહત્તમ, એકદમ ડેન્સ રીતે બધાય જકડાયેલા હોય, પ્રોટોન અને ન્યુટ્રોન બંને. બરાબર, જેનું કોમન નામ ન્યુક્લિયોન આપણે કહી છીએ. તો ન્યુક્લિયોન છે એ બધા એકબીજાની નજીક નજીક હશે. 2 પ્રોટોન એ હોઈ શકે, 2 ન્યુટ્રોન એ હોઈ શકે, 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન પણ હોઈ શકે. બધા એકબીજાની નજીક નજીક હશે. હજી આપણે કુલંબીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની ચર્ચા નથી કરતા, એ બધી પછી કરશું. પણ અત્યારે ખાલી એવું સમજો કે અમુક અંતર સુધી ઘનતા મહત્તમ છે, પછી અહીંયાથી ઘનતા ઘટતા 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 બોર્ડર ઉપર આવે છે ત્યાં સુધી ઘટતા 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 0 થઈ જાય છે. તો જો હું આના માટે એક આલેખ બનાવું, બરાબર છે, ઘનતા વિરુદ્ધ ત્રિજ્યાનો હું આલેખ બનાવું. આ શું છે તો કે ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર. ત્રિજ્યા એટલે શું થાય તો કે ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર. બરાબર, જેને આપણે સ્મોલ r વડે દર્શાવવાના છે. અને આ બાજુ શું છે તો કે ઘનતા ρ. રેડી? હવે જો જ્યારે ત્રિજ્યા 0 છે ત્યારે ઘનતા મહત્તમ છે, તો અહીંયા 0 હશે, અહીંયા આગળ r બરાબર શું હોય તો કે 0, ત્યારે ઘનતા કેવી હોય તો કે મહત્તમ હોય. અહીંયા ઘનતા મહત્તમ છે તો આ મેક્સિમમ થાય. ખ્યાલ આવ્યો? પછી તમે જો અમુક અંતર સુધી જાઓ છો તો ઘનતા હજી એટલી ને એટલી છે, ઘનતા ઘટતી નથી. તો અહીંયા આગળ આ અંતર છે કે અહીંયા સુધી ઘનતા નથી ઘટતી. ખ્યાલ આવ્યો? પછી હજી તમે આગળ જાશો તો ઘનતા ઘટતા 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 શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આપણને ઘનતા વિરુદ્ધ ત્રિજ્યાનો અંતરનો આલેખ આ રીતનો કંઈક મળે. રેડી? તો હવે એકચ્યુઅલમાં જે ન્યુક્લિયસમાં ત્રિજ્યા આપણે લઈએ છીએ, ન્યુક્લિયસની ત્રિજ્યા જે આપણે માપવાની વાત કરી છે, એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે ને અહીંયા આગળ ઘનતા મહત્તમ છે, આ ρ મેક્સિમમ છે, અને અહીંયા આગળ ઘનતા 0 છે. આ ભાગમાં ઘનતા કેવી છે તો કે ρ = 0 છે.
તો આ બેમાં મધ્ય ભાગ કે જ્યાં આગળ ઘનતા અડધી હોય, અડધી થતી હોય, બરાબર, મેક્સિમમ અને ઝીરોની વચમાં કોઈ એક જગ્યાએ એવી હશે કે જ્યાં આગળ ઘનતા કેવી થઈ જતી હશે, અડધી થઈ જતી હશે. તો એ ભાગ પાસે જે તમને ત્રિજ્યા મળે, અહીંયાથી તમને આ અંતર જે મળશે, આ અંતર, બરાબર છે, જેને આપણે કહેવાના છીએ ન્યુક્લિયસની ત્રિજ્યા. એના માટે શબ્દ વપરાય છે, આ એક્ઝેક્ટ ત્રિજ્યા નથી. તો આને જે છે ને એના માટે સરેરાશ કેવી ત્રિજ્યા માપવામાં આવે છે? સરેરાશ ત્રિજ્યા એવું પણ કહેવામાં આવે છે. ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા, ઇંગ્લિશમાં એને કહેવાય ઇફેક્ટિવ રેડિયસ, બરાબર છે. તો સરેરાશ ત્રિજ્યા પણ તમે એને કહી શકો છો, ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા. રેડી? સરેરાશ સસલાનો જઈશે, હા જી હોય, ગુજરાતીમાં આપણે શું લેવા દેવા. તો ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા આવી રીતના મળે છે. તો આવું મળે કેવી રીતના? તો કે આલ્ફા કણ તો પહોંચતોય નથી, તો કેવી રીતના ખબર પડે? તો બીજો પ્રયોગ થયો, અંદર શું ઘૂસી શકે? ન્યુક્લિયસની અંદર સુધી કોણ જઈ શકે? તો કે ઋણ વિદ્યુત ભારિત કણ. તો ઋણ વિદ્યુત ભારિત કણ તો એક જ છે આપણી પાસે, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન, બરાબર છે. તો હવે કોઈ ન્યુક્લિયસ ઉપર તમે ઇલેક્ટ્રોનનું પ્રતાડન કરો, આ ન્યુક્લિયસ છે એના ઉપર તમે ઇલેક્ટ્રોનનું પ્રતાડન કરો તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે, ન્યુક્લિયસ છે એ ધન વિદ્યુત ભારિત કણ છે. ન્યુક્લિયસની અંદર કણો, એમ એકલું ન્યુક્લિયસ નહીં, તો એમાં તો ન્યુક્લિયસ છે એ પોતે ધન વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત, એટલે જબરજસ્ત આકર્ષણ હોય. તો આ ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસની અમુક ડિસ્ટન્સ સુધી અંદર ઘૂસી શકે, બરાબર છે, સમજો તમે. આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર સુધી જઈ શકશે કારણ કે પોતે ઋણ વિદ્યુત ભારિત છે, બીજું વજનમાં હલકો છે. તો ઇલેક્ટ્રોનનું પ્રતાડન કરો ને તો એ ન્યુક્લિયસના સેન્ટર સુધી જઈ શકે. તો આ કિસ્સામાં મળેલી ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ અને આ કિસ્સામાં મળેલું અંતર બે જુદા જુદા હોય ને, બરાબર ને. આમાં તમને એપ્રોક્સિમેટલી ન્યુક્લિયસની અંદર ઘૂસી જાય એટલે આમાં તમને આના કરતાં ત્રિજ્યા જુદી મળે કે નહીં? ખ્યાલ આવે છે? હવે ઇલેક્ટ્રોન ક્યાં સુધી જઈ શકે અંદર? તો કે ઘનતા મહત્તમ છે એનાથી અંદર તો જઈ ન શકે કારણ કે બધા એકદમ ખીચોખીચ ભરેલા છે, પ્રોટોન ને ન્યુટ્રોન, એટલે એનાથી અંદર તો જઈ ન શકે. તો આ તમે માનો કે તમે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી એ ઇલેક્ટ્રોન છે એને ગતિ કરાવીને અંદર મોકલો તો એ મેક્સિમમ આ અંતર સુધી જઈ શકે, બરાબર, અમુક ડિસ્ટન્સ સુધી જઈ શકે. ખ્યાલ આવે છે? તો એ જે અંતર છે અહીંયા એવું માની લો કે અહીંયા જે સરેરાશ ત્રિજ્યા તમે લ્યો છો ને એ મહત્તમ અને શૂન્યની વચ્ચે, મહત્તમ અને શૂન્યની વચ્ચેનું અંતર છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન જઈ શકે છે. અને એને જ આપણે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા કહી છે. એને આપણે શું કહી છીએ? ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા. ખ્યાલ આવી ગયો? રેડી? તો આને કહેવાય ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા. તો હવે ન્યુક્લિયસની ત્રિજ્યા માપવા માટે એકચ્યુઅલમાં બે પ્રયોગો થાય છે. આલ્ફા કણોનું પ્રતાડન કરવામાં આવે છે અને બીજું ઇલેક્ટ્રોનનું પ્રતાડન કરવામાં આવે છે. તો આને તમે ફર્મીના ફોર્મમાં લખવું હોય તો 40 ફર્મી થઈ શકે, 40 ગુણ્યા 10⁻15 થાય ને, ફેમ્ટોમીટર પણ કહેવાય અને ફર્મી પણ કહેવાય. ખ્યાલ આવ્યો? રેડી છે આટલું? તો હવે વાત કરવી છે ત્રિજ્યા. તો ત્રિજ્યાનું સૂત્ર તમને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપ્યું છે, પણ એ તમે એકદમ સરળ એક જ સ્ટેપની અંદર ત્રિજ્યાનું સૂત્ર મેળવી શકો, અઘરું નથી, બરાબર, સહેલું છે. હવે તમે જો અત્યારે આપણે થોડીક એમાં માઇનોર એરર છે, કઈ રીતના છે એ તમને સમજાવું. ધારો કે આ આખું કોઈ એક તત્વનું ન્યુક્લિયસ છે, બરાબર. હવે આ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એને આપણે કેપિટલ R નામ આપ્યું છે, બરાબર. તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે ધારો કે જો હું આ ન્યુક્લિયસનું કદ લઉં, બરાબર, આ ન્યુક્લિયસનું કદ લઉં, આપણે પેલા એક રાસાયણિક ZXA લઈ લઈ, બરાબર. તો આ પરમાણુ ભારાંક છે અથવા દળાંક, જેમાં એ એટલે શું થાય? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો થાય ને, બરાબર ને. હવે આપણને એ પણ ખબર છે કે પ્રોટોનનું દળ એ લગભગ ન્યુટ્રોનના દળ જેટલું જ છે. તો માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન સરખા છે. અને એને આપણે બીજું નામ આપ્યું છે, બેયનું કોમન નામ શું છે? જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોન. પ્રોટોન અને ન્યુટ્રોનનું કોમન નામ શું છે? ન્યુક્લિયોન. શું કહેવાય? ન્યુક્લિયોન, બરાબર. તો જો હું અહીંયા એક સૂત્ર લખું છું કે ભાઈ અહીંયા આપણે લખી નાખી કે ભાઈ ન્યુક્લિયસનું કદ, બરાબર, શું લખી શકાય? તો કે આ ન્યુક્લિયસની અંદર કેટલા, અંદર શું આવેલું છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન બે જ વસ્તુ છે, બીજું તો કંઈ છે નહીં. જેનું કોમન નામ આપણે આપ્યું છે ન્યુક્લિયોન. હવે એની સંખ્યા કેટલી હોય? તો કે એની સંખ્યા પરમાણુ ભારાંક જેટલી હોય. ખ્યાલ આવે છે ને? સંખ્યા કેટલી હોય? તો પરમાણુ ભારાંક જેટલી, પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો ન્યુક્લિયસનું દળ બરાબર હું A ગુણ્યા
એક ન્યુક્લિયોનનું દળ ન લખી શકાય, એક ન્યુક્લિયોનનું કદ ન લખી શકાય કે નહીં? એક ન્યુક્લિયોનનું કદ, ન્યુક્લિયોન એટલે તમે અહીંયા પ્રોટોન અથવા ન્યુટ્રોન ગમે તે લઈ શકો, બંનેના દળ ઓલમોસ્ટ સરખા છે તો સાઈઝ સરખી જ હોય. હવે ન્યુક્લિયસનું કદ સૂત્ર શું આવે? ગોળાનું 4/3 પાઈ r નો ઘન. રેડી? એના બરાબર a એટલે ન્યુક્લિયોનની સંખ્યા ગુણ્યા એક ન્યુક્લિયોનનું કદ એટલે 4/3 પાઈ r0 નો ઘન. r0 શું છે? તો કે આ છે ન્યુક્લિયોનની ત્રિજ્યા. ન્યુક્લિયોન એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનની ત્રિજ્યા થશે. આને કહેવાય ન્યુક્લિયોનની ત્રિજ્યા. શું કહેવાય? ન્યુક્લિયોનની ત્રિજ્યા. હવે આમાં એરર શું કામ આવે એ હમણાં તમને સમજાવું. બરાબર? આ ટેક્સ્ટ બુકમાં સૂત્ર છે તો આપણે આ જ લેવાનું છે. એમાં એરર આવતી હોય તો જેટલી આવે એટલી એ આપણે અત્યારે ધ્યાન નથી દેતા. પણ તમને ખબર છે કે ગોળાકાર શેપ હોય તો બધાય ગોળા એકબીજામાં નજીક નજીક તમે ગોઠવો છતાંય વચમાં થોડીક ખાલી જગ્યા રહી જાય તો એટલું કદ આમાંથી ઓછું થઈ જાય ને. બરાબર? પણ એના વિશે આપણે ચિંતા નથી કરતા. સૂત્ર આ રીતના આવશે. તો ફાઇનલી તમે જુઓ કે r નો ઘન બરાબર શું થાય? તો કે ar0 નો ઘન. હવે બે બાજુથી ઘનમૂળ કાઢ લ્યો તો r બરાબર શું થાય? તો કે r બરાબર r0 a⁻1/3. આ સૂત્ર છે. આને કહેવામાં આવે છે ન્યુક્લિયસની ત્રિજ્યા. r બરાબર r0 a⁻1/3. આ કેવી ત્રિજ્યા છે? તો કે સરેરાશ ત્રિજ્યા. કેવી ત્રિજ્યા છે? તો કે સરેરાશ ત્રિજ્યા. સરેરાશ મીંડાવાળો જ આવે. તો આ સરેરાશ ત્રિજ્યા છે. હવે r0 એટલે શું થાય? તો કે ન્યુક્લિયોનની ત્રિજ્યા, અથવા એને તમે પ્રોટોનની અથવા ન્યુટ્રોનની ત્રિજ્યા પણ કહી શકો. તો જેટલા પ્રયોગો થયા એમાં ધારો કે સૌથી નાનામાં નાનું ન્યુક્લિયસ કોનું હોય? તો કે હાઇડ્રોજન પરમાણુનું હોય. તો હાઇડ્રોજન પરમાણુ ઉપર તમે ઇલેક્ટ્રોનનો મારો ચલાવો, બરાબર? તો એના મદદથી, એવા પ્રયોગની મદદથી તમે એક ન્યુક્લિયોનની ત્રિજ્યા ગોતી શકો ને. ખબર પડી? તો એ પ્રયોગો ઉપરથી એક ન્યુક્લિયોનની ત્રિજ્યા છે લગભગ નિયર અબાઉટ 1.1 ફર્મીથી લઈ અને 1.2 ફર્મી અથવા ફેમ્ટોમીટર સુધીની હોય છે એવું કહેવાય છે. બરાબર? એવું માપવામાં આવ્યું. પણ આપણે જે દાખલા ગણવામાં યુઝ કરવાના છીએ એ 1.2 ફર્મી લેવાના છીએ. એટલે કે 1.2 × 10⁻15 મીટર દાખલો ગણવામાં આપણે આ ત્રિજ્યા લેશું. બરાબર? 1.2 ફર્મી. બરાબર? ફેમ્ટોમીટર એટલે એક ન્યુક્લિયોનની ત્રિજ્યા પ્રોટોન અથવા ન્યુટ્રોનની કેટલી હોય? એપ્રોક્સિમેટલી 1.2 × 10⁻15 મીટરની હોય. ખ્યાલ આવ્યો? રેડી? ડન છે? પાક્કું? ઓકે. તો આ રીતના ન્યુક્લિયસની ત્રિજ્યા માપવામાં આવે છે. આ રીતના ન્યુક્લિયસની ત્રિજ્યા માપવામાં આવે છે. રેડી? હવે હું આ આકૃતિ જવા દઉં છું. તમારી ટેક્સ્ટ બુકમાં આલેખ નથી આપ્યો પણ તમે ડ્રો કરી શકો છો. આ ખોટો નથી, સાચો જ છે. બરાબર? તો આ આલેખ તમે ડ્રો કરી શકો છો. ચાલો ડિટેલમાં સમજવા માટે હવે આને હું જવા દઉં છું બેયને. રેડી? હવે આપણે ઘનતા તરફ આગળ વધશું. ક્લિયર? જવા દઉં? હાલો. તો હવે આપણે જોશું કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા. હવે ત્રિજ્યા તમને મળી ગઈ તો ન્યુક્લિયસની ઘનતા મળી જાય ને. એમાં શું મળી જ જાય ને. બરાબર ને? હા. તો હવે હું તમને આપણે વાત કરીએ કે ન્યુક્લિયસની ઘનતા. તો ચાલો, તો ન્યુક્લિયસ, બરાબર છે, ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ ના છેદમાં ન્યુક્લિયસનું કદ. બરાબર? હવે ન્યુક્લિયસ કોઈ પણ હોય એનું દળ કેટલું થાય? તો કે એમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યા બરાબર ગુણ્યા એક ન્યુક્લિયોનનું દળ. ખબર પડી? ખબર પડી? ધારો કે એલ્યુમિનિયમ છે તો 13Al27 આ રીતનું હોય. બરાબર? તો આ રીતનો કોઈ પણ કણ હોય તો ઉપર આ શું દર્શાવે છે? એ એટલે પરમાણુ ભારાંક થાય. તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ. એને ગુણ્યા એકનું દળ કરો તો તમને કુલ દળ મળી જાય આખા ન્યુક્લિયસનું. બરાબર? છેદમાં શું આવે? તો કે ન્યુક્લિયસનું કદ. કદનું સૂત્ર 4/3 પાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા r નો ઘન. રેડી? ડન છે? પાક્કું? ઓકે. હવે અહીંયા તમે ધ્યાન આપો કે r બરાબર તો શું છે મારી પાસે? r0 a⁻1/3 છે. તો આ a ગુણાકારમાં m, આ તગડો ઉપર આવી જશે, 4 નીચે પાઈ. r ની જગ્યાએ r0 વાળું સૂત્ર લખી તો r0 નો ઘન, આ a એમ નામ રહેશે, ઉપર નીચેથી a ઉડી ગયા
તો શું આવ્યું 3m/4πr0 નો ઘન. હવે જો આ ન્યુક્લિયસની ઘનતા છે રો, બરાબર. હવે જો આમાં બધી વસ્તુ અચળ છે. જો 3 4 m એટલે શું? તો કે m એટલે ન્યુક્લિયોનનું દળ, બરાબર. એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું. તો 1.67 × 10⁻27 કિલોગ્રામ આવે અંદાજિત. પાઈ 3.14, r0 એટલે 1.2 × 10⁻15 ફેમ્ટોમીટર અથવા ફર્મી આવે, બરાબર. હવે આની કિંમત તમે મૂકશો ને તો તમને ઘનતા જે મળશે એ ઘનતા મળશે 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. કેટલી મળશે? 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટરનો ઘન. આટલી ઘનતા તમને મળશે. રેડી? હવે આ ઘનતા શું દર્શાવે છે? તો કે જો તમારી પાસે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ક્યુબ હોય, બરાબર. ધારો કે આપણે અહીંયા બનાવી દઈએ 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ક્યુબ છે એવું સમજો, બરાબર. ધારો કે આવડો ક્યુબ છે. આનું સાઇઝ કેવડી છે? તો કે આ 1 મીટર છે, આ 1 મીટર છે અને આ 1 મીટર છે એવું માનો, બરાબર. આવડું બોક્સ થાય 1 મીટર એટલે અંદાજિત આવડું હોય, બરાબર. આવડું બાય આવડું બાય આવડું. હવે એ બોક્સનું દળ કેટલું થાય ન્યુક્લિયસ હોય તો? 2.3 × 10⁻17 થાય. કેટલું? 2.3 × 10⁻17. બહુ મોટું કહેવાય, આ ખૂબ વિશાળ કહેવાય. ખ્યાલ આવ્યો તમને? આ દળ ખૂબ જ મોટું કહેવાય. ખબર પડે છે? તો ઘનતા તમે વિચારો કેટલી બધી વધારે થાય જ ને, કારણ કે એકલું ન્યુક્લિયસ. હવે એનું મેઇન રીઝન શું છે કે પરમાણુનો મોટો ભાગ તો ખાલી છે, કેન્દ્રમાં નાની એવી જગ્યામાં ન્યુક્લિયસ છે, બરાબર. મોટા ભાગનો ભાગ એટલે કેટલો? તો કે 10,000 ગણો એટલે 10⁴ જેટલો ભાગ ખાલી છે એમાં, અને બાકી એક સેન્ટરમાં નાનું એવું ન્યુક્લિયસ આવેલું હોય. હવે એવા બધા ભેગા કરો તો ઘનતા વિશાળ જ થાય ને. તો આનું દળ જબરજસ્ત થાય, બરાબર. પાણીની ઘનતા અરે કમ્પેર કરે છે. ધારો કે રો ઓફ વોટર, પાણીની ઘનતા કેટલી હોય? તો કે 1000 kg/મીટરનો ઘન. ન્યુક્લિયસની ઘનતા કેટલી છે? તો કે 2.3 × 10⁻17 kg/મીટર ઘન. હવે આ બેનો તમે ગુણોત્તર લ્યો તો પાણીની ઘનતા કરતાં ન્યુક્લિયસની ઘનતા છે એ 10⁻3 કાઢી નાખશું, 10⁻14 ગણી વધારે આવે. ગુણોત્તર લેશો એટલે તમે રિલેશન મેળવી શકો, બરાબર. સીધું અને સાદું રિલેશન મળી જાય. હાલો એ તમને કરી દઉં, કદાચ ક્યાંય આવી જાય તો તમને ટેન્શન નહીં, બરાબર. ધારો કે લખી નાખો રો ઓફ ન્યુક્લિયસના છેદમાં રો ઓફ વોટર, બરાબર. હા, તો રો n ના છેદમાં રો w. ન્યુક્લિયસની ઘનતા 2.3 × 10⁻17 છેદમાં પાણીની 10⁻3, બરાબર. તો આ કેટલી થઈ? 2.3 × 10⁻14. અહીંયા રો ઓફ વોટર કરી નાખો, આ રો ઓફ ન્યુક્લિયસ. આ સંબંધ મળે. તો 10⁻14 ગણી ઘનતા વધારે હોય કોની? પાણીની, સોરી ન્યુક્લિયસની. પાણીની ઘનતા કરતા તો બહુ મોટી ઘનતા આવે છે, બરાબર છે. આ એકચ્યુઅલી કેના જેવું છે? તો કે બ્લેક હોલ જે હોય એના જેવું છે. બ્લેક હોલની અંદર બધી વસ્તુ પોતાની અંદર એબ્ઝોર્બ કરી લે છે. તો એમાં મોટા ભાગે બધા ન્યુક્લિયસનો ભાગ જ વધારે જોવા મળે. તો એમાંથી તમે 1 ચમચી જેટલું દળ ઉપાડો ને તો એનું વજન ઓલમોસ્ટ પૃથ્વીના વજનથી અડધો કે એને આડેગાળેનો મળે, એટલું અમથું દળ હોય, બરાબર. એના જેવું થયા, બરાબર. ખ્યાલ આવ્યો? તો આ હતી ન્યુક્લિયસનું પરિમાણ. તો ન્યુક્લિયસના પરિમાણમાં આ થિયરીમાં મેઇન સૂત્ર શું યાદ રાખવાનું? r = r0 a⁻1/3. r0 કેટલા હોય? તો કે 1.2 × 10⁻15 મીટર. એ એટલે પરમાણુનો દળાંક. બીજું એમસીક્યુમાં પૂછે કે ન્યુક્લિયસની ઘનતા છે એ શું ન્યુક્લિયસના પરમાણુ દળાંક પર આધારિત છે? તો કે ના, ન્યુક્લિયસની ઘનતા ન્યુક્લિયસના પરમાણુ દળાંક પર આધારિત નથી. જો આ સૂત્રમાં એ નીકળી ગયો તો તમે કહી શકો કે એ પર આધારિત નથી, એ પર આધારિત નથી. હવે આ મેં જે તમને સમજાવ્યું ને, આ એકચ્યુઅલમાં 13.10માં નંબરનો સ્વાધ્યાયનો દાખલો જ છે, બરાબર. ત્યારે આપણે પાછું જોશું. હવે આમાં ખાલી કિંમત મૂકવાની છે એટલે જવાબ તમને 2.3 × 10⁻17 મળશે. ખ્યાલ આવ્યો? એમાં જવાબમાં લગભગ 2.29 સમથિંગ છે. એ એકચ્યુઅલમાં મૂકો એટલે ખબર પડે એ 2.3 જ કહેવાય. તો આ એકચ્યુઅલી દાખલો છે આ, બરાબર. હવે હું તમને છે ને આટલું પહેલાં નોટ ડાઉન કરી લ્યો. હવે હું તમને એક અગત્યના એમસીક્યુ જે તમને પૂછાય
એક MCQ આપણે સોલ્વ કરશું અને ઉદાહરણનો પહેલો દાખલો એ આપણે આના ઉપર આધારિત છે એ આપણે ગણશું. તો ફટાફટ વિડીયો પોઝ કરીને પહેલાં આટલું લખી નાખો. બરાબર, ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણનો દાખલો આપ્યો છે એના પહેલાં હું તમને એક MCQ કરાવી દઉં. બરાબર છે, જે સૂત્ર ઉપર આધારિત છે. ધારો કે તમને કીધું હોય કે 13 એલ્યુમિનિયમ 27 બરાબર અને 30 ઝિંક 64 બરાબર. હા, આ બંનેના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. બરાબર, 13 એલ્યુમિનિયમ 27 ને 30 ઝિંક 64 ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. આ MCQ આવી રીતના તમને પૂછી શકે. ધારો કે તમને હવે ખબર છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે R બરાબર શું થાય, R0 a⁻1/3. તો એલ્યુમિનિયમ છે એના માટે તમે લખો RaL બરાબર R0, તો બેમાં અચળ જ છે. હવે એ કેટલા થશે તો કે એ એટલે અહીંયા 27 એની 1/3 ઘાત થાય બરાબર. અને R ઝિંકની તમે લઈ લ્યો તો એના માટે R0 ઝિંકનું કેટલું છે તો કે 64 એની 1/3 ઘાત થાય. હવે આ કેટલા થાય તો કે 3R0, આ ચોકે 16 ચોકું 64 એટલે 4R0 થાય. બસ, હવે ગુણોત્તર તમને એલ્યુમિનિયમ અથવા ઝિંકનું પૂછે, ઝિંકનું એલ્યુમિનિયમનો ગમે એનો આડાવડો પૂછે. ધારો કે આપણે ઝિંક અને એલ્યુમિનિયમ લઈ લઈ અત્યારે ત્રિજ્યાના સ્વરૂપમાં, તો 4R0/3R0, R0 કેન્સલ, 4/3 આવે, 4/3. રેડી? તો આ રીતના MCQ તમને એક્ઝામમાં પૂછી શકે, બોર્ડની એક્ઝામમાં પૂછી શકે ને ઘણીવાર પૂછાઈ ગયા છે, એટલે ખાસ યાદ રાખવાનું. રેડી? અને આપણે સ્વાધ્યાયની અંદર એક દાખલો પણ છે, પણ બની શકે કે દર વખતે તમને પરફેક્ટ આંકડો ન મળે, કે ઘનમૂળ તમે કાઢો એટલે પરફેક્ટ આંકડો આવે એવું જરૂરી નથી. આ તો તમને MCQના સ્વરૂપમાં પૂછવું છે, તો એવી રીતના પૂછવું જોઈએ જેથી કરીને ઘનમૂળ તમે આરામથી કાઢી શકો, કેલ્ક્યુલેટરની જરૂર ન પડે આમાં. પણ સ્વાધ્યાયના અમુક દાખલા છે એની અંદર તમારે કેલ્ક્યુલેટર યુઝ કરવું પડે, ઘનમૂળ સીધું નહીં નીકળે. બરાબર, ધારો કે 27ની બદલે કંઈક 30 આવતું હોય તો નો નીકળે ને. બરાબર, ખ્યાલ આવે છે? હાલો, તો આ રીતના પણ MCQ પૂછી શકે. તો આ ફટાફટ તમારે લખવું હોય તો ફટાફટ લખી નાખો. અને પછી હવે આપણે જોઈ છીએ ઉદાહરણ નંબર 1 13.1. ચાલો જવા દઉં. ડન? પાકું? ઓકે, બરાબર. હા, તો આ પહેલો પ્રશ્ન છે, આ સૂત્ર ઉપર આધારિત પહેલો દાખલો. બરાબર, આયન એટલે કે લોખંડ ના ન્યુક્લિયસ માટે દળ તમને આપ્યું છે 55.85 U. બરાબર, તો પહેલાં આપણે લખી નાખી માસ ઓફ આયન એટલે Fe. બરાબર, કેટલું છે તો કે 55.85 U. U એટલે હવે તમને ખબર છે 55.85 U કેટલા થાય, 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ થાય. બરાબર, તો એ આપણે પહેલાં અહીંયા લખી જ નાખી, જે ગુણાકારનો જવાબ આવે એ આપણે લખી દઈએ. ચાલો, 55.85 ગુણ્યા 1.66 બરાબર 92.711. કેટલા આ? 92.711 ગુણ્યા 10⁻27 એટલે 9.27 ગુણ્યા 10⁻26 ઘાત કિલોગ્રામ થાય. રેડી? અને એનો તમને પરમાણુ દળાંક આપ્યો છે 56 આપેલ છે, તેના ન્યુક્લિયસની ઘનતા શોધો. બરાબર, તો તમે લખી શકો તથા A બરાબર 56. હવે તમારે ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે, તો ઘનતા બરાબર શું થાય તો કે દળના છેદમાં કદ થાય. હવે દળ તમારી પાસે છે M of Fe, તો કદ છે V of Fe ગોતવું પડશે. તો કદ આપણને ખબર નથી, તો કદ V of Fe કેટલું થાય તો કે કદ થશે 4/3 પાઈ R નો ઘન. રેડી? ન્યુક્લિયસની ત્રિજ્યાનો ઘન. રેડી ને? ઓકે, ડન ને? ન્યુક્લિયસની ઘનતા, તો ન્યુક્લિયસનું દળના છેદમાં ન્યુક્લિયસનું કદ. હવે કદ થાય 4/3 પાઈ R નો ઘન. હવે R તમને ખબર છે, R બરાબર R0 a⁻3/2 થાય. તો અહીંયા 4/3 પાઈ R બરાબર R0 a⁻1/3 બરાબર એનો ઘન. તો આ થઈ જશે 4/3 પાઈ R0 નો ઘન ઇન્ટુ A થાય ને આવું. રેડી? હાલો, હવે કાંઈ છે નહીં, સિમ્પલ જ છે. તો ગોતી નાખીએ આપણે, કિંમત મૂકતા જઈ. 4/3 પાઈ એટલે 3.14. આ નો આપ્યો હોય કેટલા લઈ લેવાના? 1.2 ફર્મી. તો 1.2 ગુણ્યા 10⁻15 ઘાત એનો ઘન પાછો. બરાબર, અને એ આપ્યા છે તમને 56.
રેડી? ડન. હાલો હવે આ કેલ્ક્યુલેશન કરી નાખીએ. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1. એટલે લોચો થઈ ગયો. 4 ગુણ્યા 3.14 ગુણ્યા પહેલાં 56 કરી નાખી બરાબર આટલા ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 ઘન થઈ ગયું. હાલો આટલા આવ્યા. એને ભાંગા કરી નાખી 3 બરાબર આટલા આવ્યા. 405.1353 બરાબર. તો આ આવ્યું 405.13. પાછળ પાંચડો છે એટલે આને 14 કરી નાખી બરાબર. અને ગુણ્યા 10 ની ઘાત બાકી રહેશે. 15 તેરી 45 તો -45 મીટર ક્યુબ. એટલે આવું સારું ન લાગે એટલે 4.05 એકડો છે એટલે બદલાવાની જરૂર નથી. 2 પોઈન્ટ લીધા તો 10 ની -43 મીટરનો ઘન આવે. રેડી? હા. તો કદ થઈ ગયું. તો દળના છેદમાં કદ. બસ તો હવે તો કિંમત મૂકવાની છે. આમાં મૂકી દો કિંમત. તો ઘનતા ρ બરાબર માસ ઓફ Fe ના છેદમાં V ઓફ Fe. દળ કેટલું છે તો કે 9.27 ગુણ્યા 10 ની -26 ના છેદમાં 4.05 ગુણ્યા 10 ની -43. રેડી? ભાગાકાર કરી નાખો. 9.27 ભાંગા 4.05 2.28 એટલે 2.29 થાય. 28 પછી 8 8 8 8 છે એટલે આ ઘનતા આવશે 2.29 ગુણ્યા 10 ની. જો આ 26 માંથી 43 17 જ આવશે. એમના મેં તમને ખબર જ છે. 43 - 26 કરી નાખો એટલે 4 30 બરાબર. અને 13 બીજા 13 ને 4 થઈ ગયા 17. એકમ શું આવે? kg પર મીટર ક્યુબ. આ આવશે ઘનતા. જો આવી 2.3 29 એટલે 3 જ થાય ને બરાબર. તો આ ખરેખર ટેક્સ્ટ બુકમાં દાખલો આપ્યો છે એટલે આપણે ગણવો પડે. બાકી આપણને મોઢે યાદ હોવી જોઈએ કે ન્યુક્લિયસ ગમે એનું હોય, લોખંડનું હોય, એલ્યુમિનિયમનું હોય, સોનાનું હોય, ચાંદીનું હોય, ગમે એનું હોય, ઘનતા ફિક્સ જ આવે બરાબર. 2.3 ગુણ્યા 10 ની 17 ઘાત આવે. તો તમે ગણતરી કરતા હોય ને કંઈક જવાબમાં ભૂલ આવે તો એ ખબર પડી જવી જોઈએ કે આપણે કંઈક લોચો માર્યો છે. પણ આ દાખલામાં તમે સીધું સૂત્ર ન વાપરો તો સારું. એનું કારણ શું છે કે તમને આ દાખલાની અંદર પરમાણુ ભારાંક આપ્યો છે બરાબર. તો એનો આપણે ઉપયોગ કરવો પડે. આપ્યું છે એટલા માટે બરાબર. અને દળય તમને આપ્યું છે એટલે એ રીતના તમારે આ દાખલો ગણવો પડશે. ખ્યાલ આવ્યો? બાકી તમને ખબર જ છે ફિક્સ જ હોય. ઓકે રેડી? લખી નાખો. હાલો ડન. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.